हेलो स्टूडेंट्स, लास्ट ક્લાસની અંદર FCC ની પેકિંગ ક્ષમતા વિશે વાત કરી હતી. FCC એટલે કે ફલક કેન્દ્રિત એકમ કોષ અને એમાં 74% એની પેકિંગ ક્ષમતા આપતી હતી. તમને ખ્યાલ આવી ગયો હશે કે ખૂણા પરથી જ્યારે કોઈ પરમાણુ આવે તો એનો આઠમો ભાગ એક એકમ કોષમાં સંમિલિત થાય છે. ધારી પર કોઈ પરમાણુ મૂકેલો હોય ધારીના મધ્યમાં તો એનો ચોથો ભાગ એક એકમ કોષમાં સંમિલિત થાય છે. જો આપણે બાજુની મધ્યમાં એટલે કે ફલકની મધ્યમાં કોઈ પરમાણુ મૂકેલો છે તો આપણે એવું કહી શકીએ એનો અડધો ભાગ સંમિલિત થાય છે અને કોઈ પણ અંતઃ કેન્દ્રિત પરમાણુ આવેલો હોય તો એ આખો પરમાણુ એ એકમ કોષની અંદર પોતાનું કન્ટ્રીબ્યુશન આપે છે. આ ચર્ચા આપણે કરી છે. હવે આપણે એના કેટલાક એક્ઝામ્પલ્સ પણ જોયા છે. હવે એનાથી એક સ્ટેપ આગળ આપણે વાત કરવાના છીએ આજે સ્ફટિકની ઘનતા વિશે. તમને સૌને ખબર છે કે ઘનતા એટલે શું? તો દર ભાગ્યા કદ. આ ખબર છે. હવે સ્ફટિકની ઘનતા વિશે મારે વાત કરવાની છે. સ્ફટિકની ઘનતા વિશે સમજીએ તો એના માટે ચલો ઘનતા બરાબર સૂત્ર શું છે તમને સૌને ખબર છે. ઘનતા બરાબર દર ભાગ્યા કદ. હવે આ દર કોનો? તો આપણે ઘનતા કોની નક્કી કરવી છે બેટા? સ્ફટિકની. અને જ્યારે સ્ફટિકની ઘનતા એટલે કે સ્ફટિકની ડેન્સિટી નક્કી કરવી હોય તો દર પણ કોનું લેવાનું? સ્ફટિકનું એટલે કે એકમ કોષ. આપણે એકમ કોષની ઘનતા નક્કી કરવી છે તો એકમ કોષનું દર લઈશું. હવે એકમ કોષનું દર કેવી રીતે નક્કી થાય? એક સિમ્પલ ઉદાહરણ આપું છું, સમજો. ધારો કે તમારી પાસે આવો એક સાદો ઘન છે. આવો એક સાદો ઘન છે. હવે સાદા ઘનની પહોળાઈ, ઊંડાઈ અને ઊંચાઈ આ બધું જ a હોય તો આનું કદ કેટલું થાય? આનું કદ થાય a ક્યુબ જેટલું. આનું કદ કેટલું થશે? a ક્યુબ જેટલું આનું કદ થાય. પરંતુ આ કદની કિંમત આવી ગઈ, દર કેવી રીતે લાવવાનો? તો માની લો કે આ સિમ્પલ ક્યુબિક છે, સિમ્પલ ક્યુબિક સેલ છે. સિમ્પલ ક્યુબિક સેલને આપણે આદિમ કોષ અથવા પ્રિમિટિવ સેલ કહીએ છીએ. તો આના 8 ખૂણાઓ પર 8 પરમાણુ આવેલા હશે. હવે આના 8 ખૂણા પર 8 પરમાણુ આવેલા હોય તો પ્રત્યેક ખૂણાનો કયો ભાગ સંમિલિત થાય? આઠમો ભાગ. તો હું કહી શકું કે અહીં પરમાણુની સંખ્યા કેટલી? તો 8 ખૂણા પ્રત્યેકનો આઠમો ભાગ એટલે એક પરમાણુ પ્રતિ એકમ કોષ આવેલો હોય. તો હવે મારે દર કોનું લેવાનું? આ એક પરમાણુ. એક પરમાણુ પ્રતિ એકમ કોષ મને મળે છે તો મારે એક પરમાણુનું કદ અને એક પરમાણુનું મારે દર લેવું પડે. કદ આખા એકમ કોષનું લેવું પડે પરંતુ દર મારે એક પરમાણુનું લેવું પડે. હવે એ પરમાણુનું જે દર હશે એટલે અહીંયા હું લખી શકું કે Z એટલે પરમાણુની સંખ્યા, Z એટલે પરમાણુની સંખ્યા ગુણાકારમાં સમજો એક પરમાણુનું દર. Z એકમ કોષમાં આવેલા પરમાણુની સંખ્યા અને અહીં શું આવશે? પરમાણુનું દર. પરમાણુનું શું આવે બેટા? દર આવશે. બોલો ખબર પડે છે? અને કદ કેટલું? તો કદ છે a ક્યુબ જેટલું. પરંતુ આને પ્રોપરલી આપણે અરેન્જ કરવા જઈએ સંખ્યાના સંદર્ભમાં તો એવોગાડ્રો નંબરની જરૂર પડશે. તો આવો સમજીએ આપણે કે ડેન્સિટીનું ઓરિજિનલ ફોર્મ્યુલા આપણે કેવી રીતે ડિરાઈવ કરી શકીએ છીએ. જો આપણે વાત કરવા જઈ રહ્યા છે સ્ફટિકની ઘનતા વિશે એટલે કે ડેન્સિટી d વડે અથવા આને ρ પણ કહેવામાં આવે છે. સૌથી પહેલા સમજો કે એકમ કોષની ધારની લંબાઈને આપણે શું માની લીધી? a. યાદ રાખો, હમણાં થોડી વાર પહેલા મેં એકમ કોષ ડ્રો કર્યો હતો. તો આ એકમ કોષ જો હોય તો એકમ કોષની ધારીની લંબાઈ શું માની લઈશું આપણે બેટા? a. આ ધારીની લંબાઈ a છે. ચાહે તમે કોઈ પણ ધાર લેશો એની લંબાઈ કેટલી છે? a છે એવું માની લઈએ. તો એકમ કોષનું કુલ કદ કેટલું થાય? એકમ કોષનું કુલ કદ થાય a ક્યુબ, જેને આપણે 20 સેન્ટીમીટર ક્યુબ કહીએ. અહીંયા જે એકમ આપેલો છે એ વધુ મહત્વનો છે. ઘનતામાં વોલ્યુમનું એકમ આપણે સેન્ટીમીટર ક્યુબ લઈએ છીએ બેટા. તો ધ્યાન રાખીશું આ a ક્યુબ એમાં a ધારીની લંબાઈ જે છે એ સામા લઈશું આપણે સેન્ટીમીટરમાં લઈશું અને માટે કદ મને a ક્યુબ સેન્ટીમીટર ક્યુબ મળશે. બોલો ખબર પડે કે નહીં? એટલે સેન્ટીમીટર ક્યુબમાં આપણે એનું કદ લઈશું.
એકમ કોષની ઘનતા કેવી રીતે નક્કી થાય? તો હાલ વાત કરીએ એ પ્રમાણે એકમ કોષનું દર ભાગાકારમાં એકમ કોષનું કદ. એકમ કોષનું દર એટલે જોવું એ પડે કે કયા પ્રકારનો એકમ કોષ છે. બેટા જો BCC હશે તો કેટલા પરમાણુ એકમ કોષમાં આવેલા હોય? 2. FCC હશે તો 4 અને સિમ્પલ ક્યુબ હશે તો 1. મતલબ કે જેટલા પરમાણુ આવેલા હોય એ પરમાણુનું અહીંયા શું લેવું પડે? દર લેવું પડે. એકમ કોષનું કદ લેવું પડે આપણે. હવે ધારો કે એક ઉદાહરણ છે કે n કણ ધરાવતો લેટાઈસ. n કણ એટલે ગમે તેટલા કણ હોઈ શકે બેટા, 1 2 3 4 ગમે તેટલા કણ. એટલે આપણે અત્યારે માની ચાલીએ છે n કણ. n કણ ધરાવતો લેટાઈસ હોય એનું દર જે છે એ m ગ્રામ જેટલું છે. કેટલું છે? m ગ્રામ જેટલું છે. જો હું આ n કણને એવોગેડ્રો માની લઉં, Na માની લઉં, તો પછી આ m ને મારે આણ્વીય દર માનવું પડે. બોલો ખબર પડે છે કે નહીં? n કણ જો એવોગેડ્રો ન માનું તો આ સ્મોલ m છે એ m ના m જ રહેશે. એને હું આણ્વીય દર ન ગણી શકું. એટલે સ્મોલ m ગ્રામ જેટલું દર કોનું? n કણ ધરાવતા લેટાઈસનું. તો એક કણ ધરાવતા લેટાઈસનું દર કેટલું થાય? m/n. એક કણ જે છે, એક કણ ધરાવતા લેટાઈસનું દર કેટલું થાય? m/n. તો સામે z કણ ધરાવતા લેટાઈસનું દર કેટલું થાય બેટા? જો એક કણનું આટલું થાય, સમજો વાતને, જો એક કણનું કેટલું થઈ રહ્યું છે? એક કણનું m/n, તો z કણ હોય તો z કણનું દર કેટલું થાય બેટા? z m/n. બોલો આટલી ખબર પડે કે નહીં? તો z કણનું દર આટલું થયું, z m/n. ક્લિયર છે? આ જો એવોગેડ્રો અંક લઈ લઉં હું તો અહીંયા હું કેપિટલ M લઈશ, એ એનું શું આવશે? આણ્વીય દર ગણીશું. પરંતુ જો આ એવોગેડ્રો અંક નથી લેતા, n કણ લઈશું તો દર ખાલી સ્મોલ m ગ્રામ જેટલું ગણવાનું થશે. હવે ડેન્સિટી નું સૂત્ર શું છે? એકમ કોષનું દર ભાગાકારમાં એકમ કોષનું કદ. દર કેટલું આવી ગયું? z m/n. તો z m/n આ આવી ગયું દર. a ક્યુબ એ એનું શું છે બેટા? કદ. તો ડેન્સિટી નો ફોર્મ્યુલા થઈ ગયો z m/n a ક્યુબ. બોલો આવડે કે નહીં? આ કન્ડિશનમાં z શું છે બેટા? કણની સંખ્યા અથવા આયનિક સ્ફટિકમાં પ્રમાણ સૂચક એકમની સંખ્યા. આયોનિક સ્ફટિક હશે તો એમાં પ્રમાણ સૂચક એકમ કેટલા છે એની સંખ્યા તે બતાવે છે. m લેટાઈસનું ગ્રામમાં દર આપેલું છે. ધ્યાન રાખીશું આપણે, CCS એકમ છે, ગ્રામમાં દર છે લેટાઈસનું. ડેન્સિટી ઘનતા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં લેવાની છે. એ ધારીની લંબાઈ છે એ સેન્ટીમીટરમાં લેવાની છે. અને m એ મોલર દર હોય તો n બરાબર n લેવું પડે. આ ચર્ચા મેં અહીંયા પણ કરી છે. જો બેટા અહીંયા જે ડેન્સિટી નો ફોર્મ્યુલા આપણે લખ્યો છે એ કંઈક આવો છે, z m upon n into a cube. આ ફોર્મ્યુલા છે. પરંતુ માનો કે અહીં એવોગેડ્રો અંક જેટલા કણ છે તો હું આને Na કહીશ. તો એવોગેડ્રો અંક હોય તો એ કન્ડિશનમાં ડેન્સિટી નો ફોર્મ્યુલા શું થાય? z into એવોગેડ્રો અંક મારે લેવો છે Na. તો ધ્યાન રાખીશું કે આ જે m છે એની જગ્યાએ હું કેપિટલ M લઈશ. શું લઈશ? કેપિટલ M લઈશ. કેપિટલ M એટલે આણ્વીય દર. સ્મોલ m લેવામાં આવે તો દર આપેલું હશે, પરંતુ કેપિટલ M લેવામાં આવે તો એ આણ્વીય દર હશે. એમાં કણની સંખ્યા આપવાની જરૂર નથી, બીકોઝ એ એવોગેડ્રો નંબર હોય. અહીં કણની સંખ્યા આપવી પડે અને અહીં a ક્યુબ રહેશે. એટલે અહીં ડેન્સિટીના બે ફોર્મ્યુલા છે. થોડુંક ધ્યાન રાખવાનું છે, દર અલગ હોય, કણની સંખ્યા અલગ હોય. પરંતુ જો કણની સંખ્યા એવોગેડ્રો નંબર થઈ જાય તો દર જે છે એ શું ગણી લઈશું? આણ્વીય દર ગણવામાં આવે છે. એટલે આ ફોર્મ્યુલા આપણી સામે અહીંયા લખેલો જ છે, તમે જોઈ શકો છો, z m/n a ક્યુબ. આ ફોર્મ્યુલાથી આપણે શાની ગણતરી કરી શકીએ છીએ? ડેન્સિટીની, એટલે કે ઘનતાની ગણતરી કરી શકીએ છીએ. એની ડાઉટ? કોઈ ખબર ના પડે એવી કોઈ વાત આમાં છે નહીં. ખૂબ સરળ છે. આના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ આપણે હવે કરવાના છે.
પણ એના માટે તમારા દિમાગમાં રહેવું જોઈએ કે ઘનતા શું છે, ઘનતાના ફોર્મ્યુલા શું છે. ઘનતાનો ફોર્મ્યુલા બેટા ધ્યાન રાખજો. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ એક ફોર્મ્યુલા આવી ગયો z ઇન્ટુ સ્મોલ m અપોન n ઇન્ટુ a ક્યુબ, અથવા આપણે જો n જે કણની સંખ્યા છે, આપેલા કણની સંખ્યા હશે તો એ કણની સંખ્યાને હું એવોગેડ્રો નંબર કન્સિડર કરું તો એ કન્ડિશનમાં જે સ્મોલ m છે એને હું શું કન્સિડર કરીશ, કેપિટલ M. અહીંયા a ક્યુબ તો છે જ અને અહીંયા z પણ છે. તો આ બે સૂત્રોમાંથી કન્ડિશન સમજીને આપણે સૂત્ર યુઝ કરીશું. આપણે દાખલાની કન્ડિશન આપેલી કિંમતને જોઈશું અને કિંમત જોયા પછી નક્કી કરીશું કે એક્ચ્યુઅલી કયું સૂત્ર યુઝ કરવું જોઈએ. નોટ કરી લો તમે આ બંને પોઈન્ટને, ઝડપથી નોટ કરો, ત્યારબાદ હું એક્ઝામ્પલ્સ કરાવું છું તમને આના. ઠીક છે બેટા? ચલો હવે કેટલાક કી પોઈન્ટ સમજી લઈએ અને પછી આપણે એક્ઝામ્પલ તરફ જઈએ છીએ. કી પોઈન્ટ શું છે બેટા સમજો. તમને ખ્યાલ છે કે સિમ્પલ ક્યુબ હોય, સિમ્પલ ક્યુબ એટલે આદિમ કોષ હોય તો એક પરમાણુથી એક એકમ કોષનું નિર્માણ થાય. થાય કે નહીં? એક પરમાણુથી એક એકમ કોષનું નિર્માણ થાય. જો BCC હોય, બોડી સેન્ટર્ડ હોય, અંતઃકેન્દ્રિત ઘન જેને આપણે કહીએ છીએ એ હોય તો બે પરમાણુ ભેગા થાય ત્યારે એક એકમ કોષનું નિર્માણ થાય. જો FCC હોય, ફલક કેન્દ્રિત ઘન હોય તો ચાર પરમાણુ ભેગા થાય ત્યારે એક એકમ કોષનું નિર્માણ થાય. આ તો તમને ખબર જ છે, આપણે ભણી ચૂક્યા છીએ. તો અહીં આપણે શું કરવા જઈ રહ્યા છીએ જોજો. જો લેટાઇસમાં કણની સંખ્યા n હોય, કણની સંખ્યા n હોય, ગણતરી માટે આપણે એવોગેડ્રો નંબર જો આપેલો હોય તો એવોગેડ્રો નંબરને શું કરીએ છીએ આપણે 6.022 ગુણ્યા 1023 ઘાત, પણ એની જગ્યા પર આપણે વાપરીશું 6 ગુણાકારમાં 1023 ઘાત. ગણતરીમાં સરળતા રહે એટલા માટે આપણે n ની કિંમત 6 ગુણાકારમાં 1023 ઘાત લઈને ગણતરી કરીશું. હવે માનો કે લેટાઇસમાં કણની સંખ્યા n છે તો SC એટલે સિમ્પલ ક્યુબ, આદિમ કોષ, આદિમ કોષ એકમ કોષની સંખ્યા કેટલી થઈ જાય બેટા? n થઈ જશે. આદિમ કોષ એકમ કોષની સંખ્યા n થઈ જશે. કેમ? કણની સંખ્યા હોય એટલા જ આદિમ કોષ હોય. કેવી રીતે ખબર પડે? એક એકમ કોષમાં એક પરમાણુ તો n એકમ કોષ n પરમાણુ ધરાવે અથવા n પરમાણુથી n એકમ કોષ બને. એક પરમાણુથી એક એકમ કોષ બને છે આદિમ કોષ તો n પરમાણુથી n એકમ કોષ બનશે. BCC ની વાત કરીએ તો તમને ખબર છે કે બે પરમાણુથી એક એકમ કોષ બને છે બેટા. બે પરમાણુ લઈએ તો શું થાય? એક એકમ કોષ બને છે. તો n પરમાણુથી કેટલા? તો અહીંયા લખી શકીએ ને બે પરમાણુ. BCC માટે લખાય બે પરમાણુથી એક એકમ કોષ બને છે. એક એકમ કોષનું નિર્માણ થાય BCC માટે. તો n પરમાણુ આપેલા હોય તો કેટલા? તો શું આવે બોલો? n/2. તો યાદ રાખીશું આપણે n/2. ટૂંકમાં એક એકમ કોષમાં જેટલા પરમાણુ આવેલા છે, પરમાણુની સંખ્યા વડે કણની સંખ્યાને ડિવાઇડ કરવા પડે. FCC માં ચાર પરમાણુ ભેગા થાય તો એક એકમ કોષ બને. તો આ બેની જગ્યા પર 4 લખીશ. એક એકમ કોષ તો n પરમાણુથી કેટલા? તો n/4 થશે. ખબર પડે છે કે નહીં? n/4 થશે. હવે આપણે જે એક્ઝામ્પલ્સ કરવા જઈ રહ્યા છીએ એ એક્ઝામ્પલની અંદર તમને ધારીની લંબાઈ એ પિકોમીટરમાં આપી શકે છે. એ પિકોમીટરનું મીટર કે સેન્ટીમીટરમાં કન્વર્ઝન આવડવું જોઈએ. 1 picometer is equal to 10⁻12 meter and 10⁻10 centimeter. કોઈ નવી વાત નથી. આનાથી તમે ખૂબ ઈઝીલી પરિચિત હશો જ. 1 angstrom is equal to 10⁻10 meter and 10⁻8 centimeter. તો આ બંને ધ્યાન રાખવાના છે. એંગસ્ટ્રોમ આવે તો સેન્ટીમીટરમાં 10⁻8 ઘાત છે અને પિકોમીટર આવે તો 10⁻10 ઘાત છે. ધ્યાન રાખજો, મિસ્ટેક ન કરતા. હવે સૌથી પહેલો ક્વેશ્ચન ધ્યાનથી જુઓ. શું કહે છે? એલ્યુમિનિયમ જેનો પરમાણુ ભાર છે 27, પરમાણુ ભાર છે 27, કહે છે ક્યુબિક એકમ કોષ મુજબ સ્ફટિકીકરણ પામે. ક્યુબિક એકમ કોષ એટલે કાં તો સિમ્પલ ક્યુબ હોઈ શકે, કાં બોડી સેન્ટર હોઈ શકે, FCC હોઈ શકે છે, ગમે તે હોઈ શકે. જ્યાં તેની ધારની લંબાઈ કેટલી છે? a. ધારની લંબાઈ આપી છે a
બરાબર 100 પિકોમીટર. a બરાબર 100 પિકોમીટર ધારની લંબાઈ છે. ઘનતાની કિંમત શું આપી છે? 180 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો એકમ કોષનો પ્રકાર સમજવાનો છે. બેટા દાખલો જોઈને ખબર પડવી જોઈએ કે દાખલો ગણાય કેવી રીતે. સિમ્પલ છે, જોજો ધ્યાનથી. તમારે જોડે જોડે લખવું પડશે. ડેન્સિટી બરાબર સૂત્ર શું છે આપણું બેટા? z into m upon na into a cube. છે કે નહીં યાર? હવે તમને એમ થાય કે સર તમને કેવી રીતે ખબર પડી કે ઉપર m અને નીચે એવોગાડ્રો નંબર લેવો? જો અહીં તમને પરમાણુ ભાર આપેલો છે. પરમાણુ હોય તો એનો પરમાણુ ભાર, અણુ હોય તો એનો અણુ ભાર. તો અહીંયા પરમાણુ ભાર લેવાનો થાય તો અહીંયા એવોગાડ્રો નંબર લેવાનો થાય. સિમ્પલ. ડેન્સિટીની કિંમત શું છે? 180. એકમ કોષનો પ્રકાર કેવી રીતે લાવશો? તો એકમ કોષનો પ્રકાર લાવવા z ની કિંમત લાવવી પડે. z ની કિંમત જો 1 આવે તો SCC, 2 આવે તો BCC, 4 આવે તો FCC. આ આપણને ખબર છે. તો z ની કિંમત આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો z d બરાબર છે 180 મૂકી દો. 180 z શોધવો છે. પરમાણુ દર આપેલું છે 27. n ની કિંમત છે ગણતરીમાં સરળતા માટે 6 ગુણાકારમાં 10 ની 23 ઘાત a ક્યુબ. ધારની લંબાઈ 100 પિકોમીટર. બેટા હાલ જ વાત કરી 1 પિકોમીટર બરાબર 10 ની -10 ઘાત સેન્ટીમીટર. અહીં જુઓ સેન્ટીમીટર ઘનમાં ઘનતા છે તો આ પિકોમીટર નું રૂપાંતરણ સેન્ટીમીટરમાં કરવું પડશે. એટલે 100 ગુણાકારમાં 10 ની -8 ઘાત કરીશું. 100 ગુણાકારમાં 10 ની -8 ઘાત એટલે થશે 10 ની -6 ઘાત. અને આ ધારીની લંબાઈ છે 10 ની -6 ઘાત થાય. ધ્યાનથી સમજજો. a બરાબર 100 ગુણાકારમાં 10 ની -8 ઘાત સેન્ટીમીટર, જેને કહેવાય 10 ની -6 ઘાત સેન્ટીમીટર. તો અહીં આવશે 10 ની -6 ઘાત સેન્ટીમીટર નો ઘન. હવે આમાંથી તમારે z શોધવાનો થશે. z શોધવા માટે આપણે કામ કરીએ. 6 ગુણાકારમાં 3 18 થશે. 23 અને 18 એટલે વધશે કેટલા? -5. એટલે z બરાબર શું થશે? જોજો ધ્યાનથી. 180 ગુણાકારમાં 6 પ્લસ 5 વધશે. -5 નહીં વધે, પ્લસ 5 વધશે. પ્લસ 5 વધશે. બેટા ગણતરી ચેક કરજો. તો અહીં 10 ની કેટલી ઘાત વધી? 5 ઘાત અપોન આવશે 27. તમે આનું કેલ્ક્યુલેશન કરશો, આન્સર શું આવશે? 4. હવે જો બેટા આન્સર 4 આવે છે ધેટ મીન્સ આ રચના કઈ છે? FCC. FCC રચના હશે એટલે જવાબ શું આવે છે? 4 આવે છે. ક્લિયર છે? કોઈ ડાઉટ ના હોવો જોઈએ. ઝડપથી નોટ કરી લો. ચલો એના પછી સેકન્ડ ક્વેશ્ચન તમે જાતે પણ સોલ્વ કરી શકો છો બેટા. ચલો આને હું કાઢી દઉં છું હવે. ઝડપથી ફટાફટ તમે સોલ્વ કરી લો સેકન્ડ સવાલ. ચલો ઓકે. સ્પેસ ક્લિયર. આપેલ તત્વના BCC એકમ કોષની ધારીની લંબાઈ 10 એંગસ્ટ્રોમ છે. ઘનતા 0.2 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ છે. આ સંયોજનનો મોલર દર જણાવો. અગેન બેટા મોલર દર પૂછ્યું છે એટલે એવોગાડ્રો નંબર n ની કિંમત લઈ લેવાની. તો આ કન્ડિશનમાં ડેન્સિટી બરાબર સૂત્ર શું આવશે બોલો? z into m upon na into a cube. દીકરા અહીં a ની કિંમત ઘનતા તો 0.2 આપેલી છે, મૂકી દઈએ 0.2. z ની કિંમત શું થાય? BCC આપેલો છે બોડી સેન્ટર ક્યુબિક, મતલબ z ની કિંમત 2 આવશે. આણ્વીય દળ તમારે શોધવું છે એવોગાડ્રો નંબર 6 10 ની 23 ઘાત અને a ક્યુબ 10 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -8 ઘાત છે. 10 એંગસ્ટ્રોમ એટલે 10 ગુણાકારમાં 10 ની -8 ઘાત થશે. બોલો ખબર પડે છે? પેલામાં તમે ધ્યાનથી જોયું હતું, આપણે 10 ની -10 ઘાત ને ધ્યાનમાં લીધી. અહીંયા શું આવશે? 10 ની -8 ઘાત. બેટા 10 ની -8 ઘાત જ્યારે લેવામાં આવે છે તો સમજો આને 10 ની -9 ઘાત 10 ની -7 ઘાત લખી શકું. 10 ની -7 ઘાત લખીશ
જો કેલ્ક્યુલેશન પાર્ટ છે કદાચ કોઈ ભૂલ હોય તો ચેક કરતા રહેજો, પરંતુ બહુ સિમ્પલ છે, કિંમત મૂકીને જવાબ તમારે લાવવાનો છે. આ કન્ડિશનમાં તમારે આણ્વીય દર m શોધવાનો થશે. દેખાય છે શું આપણને 7 3 21 અને -23 એટલે 2 ઘાત વધશે, ત્યાં 10 ની 2 ઘાત વધશે, 10 ની 2 ઘાત વધે અહીંયા એટલે 600 થાય, એટલે આ 300 300 દો 60 જવાબ આવશે. શું આવશે? 60 છે. યસ છે. સેકન્ડ 60 આન્સર આવવો જોઈએ. બોલો ખબર પડે કે નહીં? સિમ્પલ છે આપણને. ચલો થર્ડ નંબર. થર્ડ નંબરમાં કોઈ કેલ્ક્યુલેશન નથી. તમને કહે છે ટેટ્રાગોનલ સ્ફટિકમાં શું હોય? યાદ કરો બેટા, ટેટ્રાગોનલ સ્ફટિક હોય એમાં બે બાજુ સમાન અને ત્રીજી બાજુ અલગ હોય છે, અને આલ્ફા બીટા ગામા 90 ડિગ્રી હોય છે. ક્યાં આપેલું છે? ચેક કરો જરા. યે alpha beta gamma 90 અને a equal to b but not equal to c. એટલે આન્સર શું આવશે તમારો? થર્ડ નંબર. 4 શું કહે છે? જો ધારની લંબાઈ 400 પિકોમીટર હોય તો તેના અંતઃવિકર્ણની લંબાઈ જણાવો. અંતઃવિકર્ણ દીકરા, અંતઃવિકર્ણ બરાબર શીખવાડેલું છે તમને. અંતઃવિકર્ણની લંબાઈ કેટલી શીખવાડી તમને? યાદ હોવું જોઈએ તમને. અંતઃવિકર્ણની લંબાઈ છે √3a અને અહીં તમને જવાબ સામા આપેલા છે પિકોમીટરમાં, અને ધારની લંબાઈ પણ સામા છે પિકોમીટરમાં. a ની કિંમત મૂકી દો. કેટલી? 400 પિકોમીટર. આપણે અહીંયા 400 મૂકીશું, √3 ઓલમોસ્ટ થાય 1.734 જેવું કંઈ, અને આ છે 400. તમે કેલ્ક્યુલેશન કરશો તો લગભગ તો તમારે કે ચેક કરવું પડશે. 1.73 into 4 કેટલું થાય? લગભગ મારી ગણતરી મુજબ 693 પિકોમીટર થાય. આઈ એમ નોટ શ્યોર એક્ઝેક્ટલી, પણ તમે ચેક કરજો કે શું થાય. લગભગ 693 પિકોમીટર થશે. ધેટ ઇઝ અ ફોર્થ નંબર. ને પાંચ નંબર શું કહે છે? આપેલ ધાતુના બે ઘન FCC અને BCC માં સ્ફટિકીકરણ પામે છે જ્યાં તેની ધારની લંબાઈ અનુક્રમે 3.5 છે અને 3.0 છે. તો FCC અને BCC માં ઘનતાનો ગુણોત્તર જણાવો. શું કરી શકાય? જો ધાતુના બે ઘન એક FCC માં અને એક BCC માં સ્ફટિકીકરણ પામે, આપણે ઘનતાનો ગુણોત્તર લેવો છે તો એક કામ કરું છું, અહીંયા લખું છું ડેન્સિટી FCC upon ડેન્સિટી BCC. આપણે ઘનતાનો ગુણોત્તર લઈ રહ્યા છીએ. FCC માં ઉપર આવશે Z. હવે અહીંયા એક જ સ્ફટિક છે. ચલો પહેલા તો આખું સૂત્ર લખી દઉં એટલે તમને ખ્યાલ આવે કે કોમન વસ્તુ કઈ છે જે ઉડી જશે. Na a³ upon અહીંયા પણ ફરી આવશે Z m upon Na a³. બેટા અહીંયા આપણને એટલી તો ખબર પડે, ધારની લંબાઈ અલગ અલગ આપેલી છે. FCC માં ધારની લંબાઈ 3.5 અને BCC માં ધારની લંબાઈ 3.0. એટલે ધારની લંબાઈ જો અલગ અલગ હોય તો કદ અલગ અલગ આવે, એટલે a³ બંનેનો અલગ અલગ આવે. પદાર્થ એક હોવાથી આણ્વીય દર સમાન હશે. એવોગાડ્રો નંબર નીકળી જશે. આ Z FCC નો Z કેટલો હોય? 4 ખબર હોવી જોઈએ. તો ડેન્સિટી ઓફ FCC upon ડેન્સિટી ઓફ BCC શું આવશે? બોલો. 4 upon કલર ચેન્જ કરવો પડશે. 4 upon શું આવશે બેટા? a³ એટલે કોણ છે? FCC. FCC ની ધારીની લંબાઈ શું આપેલી છે? આ 3.5. 3.5 સામા આપેલ છે એંગસ્ટ્રોમમાં. ઓકે, ઘનતાનો ગુણોત્તર છે એટલે વાંધો નથી, આપણે એમની એમ જ લઈ લઈએ 3.5 નો ઘન. સામે પક્ષે અહીંયા Z, નીચેનો Z BCC નો એ કેટલો હોય? 2 અને ઉપર આવશે 3.0 નો ઘન, બીકોઝ 3.0 છે. તમે કેલ્ક્યુલેશન કરશો 2 2 4 થશે, 27 ગુણાકારમાં 2 54 અને ભાગાકારમાં 3.5 3 વખતે. એટલે અહીં ડેન્સિટી ઓફ FCC upon ડેન્સિટી ઓફ BCC આના ગુણોત્તરની કિંમત લગભગ આવે છે 1.26. ચેક કરજો, આન્સર આવશે 1.26. ઓકે, ચલો આને નોટ કરો, ત્યારબાદ બીજા કેટલા ક્વેશ્ચન્સ આપણે જોવા છે. ઝડપથી નોટ કરો. થઈ ગયું બેટા? ઓકે,
ચલો બીજા કેટલાક ક્વેશ્ચન્સ અહીં બોર્ડ ઉપર છે એ ક્વેશ્ચન નોટ કરો, એના સોલ્યુશન પણ આપેલા છે, તમે એ પણ નોટ કરી શકો છો. બહુ સિમ્પલ સવાલ છે. પહેલો સવાલ શું છે? એન એલિમેન્ટ m. સવાલ ચેક કરો પહેલા તો. An element M have a FCC structure. Molecular weight 100. Calculate number of unit cell present in a 10 gram of sample of element in. શું કહે છે? 10 ગ્રામ એલિમેન્ટ નું સેમ્પલ આપેલું છે, તો એમાં યુનિટ સેલ કેટલા પ્રેઝન્ટ હશે? મતલબ એવું કહે છે કે 10 ગ્રામ પદાર્થમાં એકમ કોષની સંખ્યા કેટલી હશે? ગુજરાતી જો લખવા માંગો તો લખો, હું કહું છું એ પ્રમાણે. એક તત્વ M જે FCC રચના બનાવે છે જેનું આણ્વીય દર 100 છે. એક તત્વ M જે FCC રચના બનાવે છે જેનું આણ્વીય દર 100 છે, તો તેના 10 ગ્રામ સેમ્પલમાં અથવા 10 ગ્રામ નમૂનામાં કુલ એકમ કોષની સંખ્યા કેટલી હશે? એકમ કોષની સંખ્યા શોધવાની છે. પહેલા તો અહીંયા તમને FCC આપેલું છે. FCC માટે તમને ખબર શું છે? તો તમને ખબર હોવી જોઈએ કે એકમ કોષની સંખ્યા કેવી રીતે નક્કી થાય છે? n ડિવાઇડેડ બાય 4. યાદ છે? FCC માટે એકમ કોષની સંખ્યા, FCC માટે એકમ કોષની સંખ્યા, આ મેં તમને કી પોઈન્ટ કરીને એક પોઈન્ટ શીખવાડ્યો હતો જેમાં આ પોઈન્ટની આપણે ચર્ચા કરી હતી. તમને ખ્યાલ હતો કે 4 પરમાણુ ભેગા થાય તો એક એકમ કોષ બનાવે, તો n પરમાણુ ભેગા થાય તો કેટલા એકમ કોષ બનાવે? હવે બેટા સૌથી પહેલા તો આ n એ પરમાણુની સંખ્યા છે, એ લાવવી પડે. પરમાણુની સંખ્યા એટલે નંબર ઓફ એટમ. પરમાણુની સંખ્યા કેવી રીતે નક્કી થાય? મોલ ગુણાકારમાં એવોગાડ્રો નંબર. મોલ ગુણાકારમાં એવોગાડ્રો નંબર. મોલ કેવી રીતે મળે? વજન ભાગ્યા આણ્વીય દર. તો વજન 10 ભાગ્યા આણ્વીય દર 100 અને નીચે અહીંયા ગુણાકારમાં કોણ છે? એવોગાડ્રો નંબર. તો આ શું થઈ ગયું? 10 ભાગ્યા 100 ગુણાકારમાં એવોગાડ્રો નંબર, તો આ થઈ ગયું 10, એટલે અહીંયા આવી ગયું Na ડિવાઇડેડ બાય 10. આ Na ડિવાઇડેડ બાય 10 એ n ની કિંમત છે, મૂકી દો. n ની કિંમત મૂકી દીધી. Na ડિવાઇડેડ બાય 10 અહીંયા આવશે Na ડિવાઇડેડ બાય 10 into 4, that is Na by 40. આ એકમ કોષની શું આવી ગઈ? સંખ્યા. Na by 40 એકમ કોષની સંખ્યા આવી ગઈ. કોઈ ડાઉટ છે? સિમ્પલ વાત છે. ચલો સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે? Na element crystallizes in a BCC structure. In age length is 300 picometer, then calculate the density of the solid 300 picometer is equal to, અહીંયા મેં સેન્ટીમીટર માં કન્વર્ઝન કરીને લખેલું છે. જો ધ્યાનથી સમજજો, Na તત્વ એ BCC ની અંદર સ્ફટિકીકરણ પામે છે. ગુજરાતી લખો. Na એટલે કે સોડિયમ તત્વ BCC સ્ફટિકીકરણ પામે છે, જેની ધારીની લંબાઈ 300 પિકોમીટર છે, તો તેની ઘનતા શોધો. સિમ્પલ છે. ઘનતાનું સૂત્ર મૂકવાનું છે. બધી જ કિંમતો આપેલી છે, કિંમતો મૂકી દેવાની. ઘનતા બરાબર સૂત્ર શું છે બેટા? Z m upon Na into a cube. Z ની કિંમત શું? BCC. BCC માટે 2, Z બરાબર 2. m આણ્વીય દર, અહીં પરમાણુ દર. સોડિયમ છે બેટા, સોડિયમનું પરમાણુ દર કેટલું? 23. તો અહીંયા આવે 23. Na એટલે એવોગાડ્રો નંબર. એવોગાડ્રો નંબરની ગણતરીમાં સરળતા માટે 6 ગુણાકારમાં 10 ની 23 ઘાત a ક્યુબ કદ. અહીં તમે જોશો તો એજ લેન્થ મતલબ ધારીની લંબાઈ આપી છે 300 પિકોમીટર, અને 300 પિકોમીટર ધારીની લંબાઈ છે, એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા 300 ગુણાકારમાં 10 ની -10 ઘાત, એનો ક્યુબ કરીશું. કેલ્ક્યુલેશનના અંતે આન્સર આવે છે 2.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ કોની કિંમત આવી બેટા? ઘનતાની કિંમત આવી ગઈ. આવડે કે નહીં? સિમ્પલ એક્ઝામ્પલ છે, નોટ કરી લો ઝડપથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3. તમે ગુજરાતી લખતા જજો, હું બોલું છું એ પ્રમાણે. પહેલા ઇંગ્લિશ વાંચી લઈએ. An element have a FCC structure in which age length is 200 picometer. If 200 gram of element have a 24 into 23 atoms, then find out the density of solid. જો શું કહેવા માંગે છે? આ કહે છે
કે એક તત્વ FCC સ્ફટિક રચના ધરાવે છે, એક તત્વ ફેસ સેન્ટર એટલે FCC ફલક કેન્દ્રિત સ્ફટિક રચના ધરાવે છે, જેની ધારીની લંબાઈ 200 પિકોમીટર છે. ધારીની લંબાઈ 200 પિકોમીટર છે. a ની કિંમત આપી છે 200 પિકોમીટર. ચલો એને સેન્ટીમીટરમાં કન્વર્ઝન કરીશું તો શું આવશે બોલો? 1 પિકોમીટર બરાબર 10 ની માઈનસ 10 ઘાત સેન્ટીમીટર. તો અહીં આવશે 10 સેન્ટીમીટર. જો 200 ગ્રામ એટલે દર આપી દીધું છે, કેટલું? 200 ગ્રામ દર હોય અને પરમાણુની સંખ્યા n આપી દીધા છે 24 ગુણાકારમાં 10 ની 23 નહીં સોરી 24 ઘાત છે સોરી 23 છે. ચલો 24 ગુણાકારમાં 10 ની 23 ઘાત છે. ચોવીસ ગુણાકારમાં 10 ની 23 ઘાત પરમાણુની સંખ્યા છે. તેની શું શોધવી છે? ઘનતા. તમારે જેની જરૂર છે બધું જ આપેલું છે બેટા. શું શું આપેલું છે ચેક કરીશું આપણે. સૌથી પહેલા તો તમને 200 ગ્રામ વજન આપેલું છે, રાઈટ? પિકોમીટર આપી દીધા છે. 24 ગુણાકારમાં 10 ની 23 ઘાત આપી દીધા છે. ચલો સૂત્ર શું છે ઘનતાનું? Z into m n into a cube. અહીંયા આ જે m છે એ આણ્વીય દર નથી પણ m છે, એટલે ઘનતાના સૂત્રમાં થોડોક ફરક છે. જોજો Z into m upon n into a cube. Z ની કિંમત શું છે બેટા? Z ની કિંમત FCC માટે Z ની કિંમત આવે 4. તો અહીંયા મૂકી દીધા 4. દર શું આપેલું છે? 200 ગ્રામ. n કેટલો આપેલો છે? 24 ગુણાકારમાં 10 ની 23 ઘાત અને a ક્યુબ મતલબ કદ આપેલું છે કેટલું? 200 પિકોમીટર છે. તો 200 ગુણાકારમાં 10 ની માઈનસ 10 ઘાત અને કહેવાય 2 ગુણાકારમાં 10 ની માઈનસ 8 ઘાત. તો અહીંયા લખી શકું હું 2 ગુણાકારમાં 10 ની માઈનસ 8 ઘાતનો. તમે કેલ્ક્યુલેશન કરો, ફાઇનલ આન્સર આવશે 41.67 ગ્રામ. અહીં તમે જોશો તો નથી પરમાણુય દર કે આણ્વીય દર આપેલું, કે નથી એવોગાડ્રો નંબર આપેલું. જો તમને પરમાણુ દર આપેલું હોત તો n ની કિંમત ન આપેલી હોત તો પણ આપણે કઈ લેતા? એવોગાડ્રો નંબર લેતા. ખબર પડે છે? સિમ્પલ છે. ચલો ફોર્થ નંબર, લાસ્ટ ક્વેશ્ચન બેટા. ડેન્સિટી ઓફ એન એલિમેન્ટ which have a FCC structure is molecular weight આપેલું છે 6.23 ગ્રામ પર સેન્ટીમીટર. મતલબ કે તમને અહીંયા ડેન્સિટી ની કિંમત આપી છે 6.23 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. then find out edge length of unit lattice. edge length મતલબ ધારીની લંબાઈ શોધવાની કીધી છે. ગુજરાતી બોલું છું, લખી લો તમે. કોઈ એક તત્વ FCC રચના બનાવે છે જેનું પરમાણુય દર 60 છે અને ઘનતા 6.23 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. પરમાણુય દર 60 છે અને ઘનતા 6.23 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. તો તેની ધરીની લંબાઈ શોધો. તે એકમ કોષની ધરીની લંબાઈ શોધો. આ પ્રશ્ન છે બેટા. સિમ્પલ વાત છે. આણ્વીય દર આપેલું છે, ઘનતા આપેલી છે, કિંમતો મૂકી દો અને તમને અહીંયા FCC કીધો છે એટલે Z ની કિંમત પણ આપેલી છે. Z ની કિંમત કેટલી થાય FCC માં? 4. D ખબર છે, ઘનતા આપેલી છે, મોલેક્યુલર વેઇટ ખબર છે 60. કિંમતો મૂકવાની શરૂ કરો. ચલો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ Z ઇન્ટુ m અપોન Na ઇન્ટુ a ક્યુબ. ડેન્સિટી ની કિંમત છે 6.23, Z છે 4, આણ્વીય દર 60 આપેલું છે. જ્યારે આપણે આણ્વીય દર કે પરમાણુય દર લઈશું તો એવોગાડ્રો નંબર લઈશું 6.0 into 10⁻23 અને ધારીની લંબાઈ માટે a ક્યુબ પહેલા શોધીશું અને પછી એનું વર્ગમૂળ લાવીશું. a ક્યુબ લાવીશું તો a ક્યુબ બરાબર તમે આને કરતા કરો ઉપર લઈ ગયા 6.23 નીચે આવી ગયા. કેલ્ક્યુલેશન કરવાથી આપણને આવે છે 64 ગુણાકારમાં 10 ની 24 ઘાત -24 ઘાત. a બરાબર જો મારે આ a શોધવો હોય તો શું થાય? ક્યુબ રૂટ નીકાળવું પડે બેટા. કોનું ક્યુબ રૂટ નીકાળીશ બોલો? 64 ગુણાકારમાં 10 ની -24 ઘાત.
64 નું ક્યુબ રૂટ કેટલું થાય 4 અને 10 ની -24 નો ત્રીજો ભાગ -8 આ આવી ગયું સેન્ટીમીટર. તો અહીંયા એ જ લેન્થ ની કિંમત આવે 4 ગુણાકારમાં 10 ની -8. દેખાય છે બેટા? તો આ રીતે આપણે આ જવાબ લાવી શકીએ છીએ. નોટ કરી લો ઝડપથી. ચલો તો અહીં તમે એટલું તો સમજી શક્યા હશો કે આપણે ઘનતા અને તેના રિલેટેડ એક્ઝામ્પલ્સ કેવા કેવા પ્રકારે આવે છે. તમને ઘનતા શોધવાનું પૂછી શકે છે, તમને ધારીની લંબાઈ શોધવાનું પૂછી શકે છે, તમને એકમ કોષનું કદ શોધવાનું પૂછી શકે, તમને સ્ફટિક રચના કયા પ્રકારની છે એ પણ શોધવાનું પૂછી શકે છે. સ્ફટિક રચના શોધવી હશે તો z ની કિંમત લાવવી પડે અને યાદ રાખવું પડે કે z1 હોય તો એ સાદો આદિમ કોષ છે, z2 હોય તો BCC છે, Z4 હોય તો એ HCC પ્રકારનો એકમ કોષ હોય છે. ક્લિયર છે બેટા? ચલો આટલે સુધી રાખીએ છીએ. મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ. ગોડ બ્લેસ.